નમસ્કાર ધોરણ 8ના વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજમાં. આજે આપણે યુનિટ 3 એટલે કે વોટ વેર યુ ડુઈંગ એમાં સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે. તો ચાલો શરૂ કરીએ. એક્ટિવિટી 1.1 છે અથવા તો 1/1 છે. નીચે દર્શાવેલું ચિત્રનું તમારા શબ્દોમાં વર્ણન કરવાનું છે. આ કોઈ એક મેળાનું અથવા તો એમાં જે રાઈડ હોય છે, બરાબર, જાયન્ટ વ્હીલ જેને કહેવાય, આ એનું ચિત્ર છે અને એના વિશે અહીંયા વર્ણન કરેલું છે, જે તમે લખી શકો છો, જોઈ શકો છો. બરાબર, મેળામાં આવું જાયન્ટ વ્હીલ હોય જે આ ગોળ 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 ફરતું હોય, એમાં આપણે બેઠા હોય અને સર્ક્યુલર મોશન એટલે ગોળ ગોળ ફરતા હોય, બરાબર, અને આપણે એમાં મજા લેતા હોય. બરાબર, ચાલો. બાસ્કેટ હોય બેસવા માટેની, બરાબર ને, આને બાસ્કેટ કહેવાય. ચાલો, લખેલું છે બધું અહીંયા જે હું ગુજરાતીમાં બોલ્યો. ચાલો આગળ વધીએ. નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. વોટ ડુ યુ સી ઇન ધ પિક્ચર? તો જાયન્ટ વ્હીલ. વોટ ઇઝ વેર ઇઝ ઇટ ફાઉન્ડ? તો મેળામાં જોવા મળે ફેર. હેવ યુ એવર ટેકન અ રાઇડ ઇન ઇટ? તો હા, આપણે બેઠા જોઈએ છે બધા. બરાબર, ચાલો. ટેલ યોર ક્લાસ અબાઉટ યોર એક્સપિરિયન્સ રાઇડિંગ ઓન ઇટ? તો તમને મજા આવી હોય તો તમારે કહેવાનું કે મજા આવી છે, સર્ક્યુલર ફરતું હોય છે, અપ્સ એન્ડ ડાઉન થતું હોય છે. બરાબર, ચાલો. તમને ગમે છે કે નહીં, એવું બધું. નેક્સ્ટ એક્ટિવિટી 1.3 છે. નીચેના આપેલ રેખાંકિત અને ઘાટા અક્ષરો માટે પ્રશ્નાર્થ બનાવો. તો અહીંયા જે આપેલું છે એ ફર્સ્ટ છે. હુ ગો ટુ સ્કૂલ એટ 10 o'clock? વેર ડુ રતન એન્ડ જતીન ગો એટ 10 o'clock? વેન ડુ રતન એન્ડ જતીન ગો ટુ સ્કૂલ? એના પછી નેક્સ્ટ છે. હુ રોટ ગુજરાતી પોયમ? વોટ ડીડ કલાપી રાઇટ એન્ડ વોટ ડીડ કલાપી ડુ? એવી જ રીતના જે નેક્સ્ટ સેશન આપેલો છે એ નેક્સ્ટ સેશનની અંદર હેમાંગી જે છે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, દેન અહીંયા આપેલું છે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, એન્ડ દેન અહીંયા આપેલું છે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. નેક્સ્ટ આપણે આગળ વધીએ. એક્ટિવિટી 4. નીચેના પ્રશ્નો માટે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને તમારે ઉત્તર લખવાના છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, હુ ગેવ સ્પીચ? તો મિસ્ટર શર્મા. વોટ ડીડ ધે ડુ? તો ધે wrote an essay. Where will Kishan go tomorrow? તો પુણે. What did Risha eat? Ice cream. And where did the student go for a picnic? Okay, ચાલો નેક્સ્ટ. આપેલ ચિત્ર જોઈ તેને અનુરૂપ વાક્ય લખી અને ચિત્ર વાર્તા લખો. જો એક છોકરો છે એ ડાળ ઉપર બેઠો છે અને જે ડાળ ઉપર બેઠો છે એને જ કાપે છે, એટલે આ મૂર્ખ વ્યક્તિ છે. બરાબર, પછી અહીંયા કોઈ દાદા આવે છે અને એડવાઇસ આપે છે કે ભાઈ આવું ના કરાય. બરાબર, ચાલો. તો પડી જશો. પેલો છોકરો ના માને, એ કે મારે જે કરવું હશે હું કરીશ, એટલે કરે છે. પછી ડાળકી કાપાતા પોતે નીચે પડી જાય છે. બરાબર, તો આખું અહીંયા એક્સપ્લેન કરી દીધું મેં. ચાલો, હવે નીચે આપેલ પરિચ્છેદને વાંચવાનો છે, પેરેગ્રાફને, અને એને જે ક્વેશ્ચન આન્સર છે આપવાના છે. બરાબર, તો ફર્સ્ટ ક્વેશ્ચન આ એનો આન્સર છે. દેન સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ અને 7 એના ક્વેશ્ચન આન્સર અહીંયા આપેલા છે. આગળ જોઈએ. નેક્સ્ટ પેરેગ્રાફ આપ્યો છે, બીજો એક પેરેગ્રાફ છે. આ રહ્યો પેરેગ્રાફ અહીંયા સુધી વિથ અ સ્માઇલ, અને એના જે ક્વેશ્ચન આન્સર છે અહીંયા આપેલા છે. આ ફર્સ્ટનો ક્વેશ્ચનનો આન્સર છે, દેન સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર, દેન થર્ડ ક્વેશ્ચન. તમે વિડીયોને પોઝ કરી શકો છો અથવા તો સ્ક્રીનશોટ લઈ અને 7 સુધી ક્વેશ્ચન આન્સર લખી શકો. એના પછી આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ આપ્યો છે, અહીંયા પૂર્ણ થાય છે પેરેગ્રાફ, અને એના ક્વેશ્ચન આન્સર્સ અહીંયા આપેલા છે. ફર્સ્ટ વિથ ધ આન્સર, સેકન્ડ વિથ ધ આન્સર, થર્ડ વિથ ધ આન્સર અને ફોર્થ વિથ ધ આન્સર. ચાલો, હવે આપણે આગળ વધીએ મિત્રો. એક્ટિવિટી નંબર 4. ઉદાહરણ પ્રમાણે અહીં આપેલ શબ્દ સમૂહ જેવા જ એક્ટિવિટી 2-3 માંથી શોધીને લખવાના છે. તો ડોન્ટ યુ વરી, આપણે અહીંયા જે 10 છે એ શોધીને લખ્યા છે. જુઓ, અહીંયા ફર્સ્ટ, દેન સેકન્ડ, દેન થર્ડ, પછી આ ફોર્થ છે, a couple of sweet shops, પછી એન્ડ ઓફ ધ ફેર, એ ફિફ્થ છે, પછી આ સિક્સ્થ વન, 7, પછી રોઝ ઓફ સ્ટોલ 8 અને 9 અને પછી 10. ઓકે, ચાલો. સેટ ડાઉન ઓન ધ રોડ, કન્ટિન્યુ ટુ ધ એ વાળું. ચાલો, બરાબર છે. હવે આપણે જોઈએ. નીચેના ખરા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખવાનું છે. તો ટીના વિઝિટેડ ધોળાવીરા,
ફોલ્સ. પછી સેકન્ડ ફોલ્સ. થર્ડ વન છે મીના વિઝિટેડ ધ વિલેજ, એ ફોલ્સ. ધ ટ્રેડ ફેર વોઝ ઇન હાલોલ, ફોલ્સ. મીના એટ જલેબીઝ, ઈટ જલેબીઝ, એટ જલેબીઝ, એ બધું એક જ થાય. ઈટ, એટ અને ઈટન, બરાબર વાળું. બરાબર, થર્ડ તમે કદાચ શીખતા હશો સ્કૂલમાં. ચાલો જોઈએ આપણે. દેન અહીંયા ટ્રુ આવશે, પછી ફોલ્સ, પછી ટ્રુ આવશે. બરાબર, TRUE આવશે. ઓકે, અહીંયા થોડી સ્પેલિંગ મિસ્ટેક છે, જોઈ લેજો. બરાબર, અહીંયા પણ એ સ્પેલિંગ મિસ્ટેક સેમ છે, TRUE. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. નીચેના વાક્યોને ભૂતકાળમાં ફેરવવાના છે. સો ફર્સ્ટ ટુ ફિફ્થ છે. જો અહીંયા આઈ વિલ બાય એ ફ્યુચર છે અને આઈ બોટ ન્યુ બાય યસ્ટરડે એ ભૂતકાળ. વી વિલ એ ફ્યુચર છે, વી વેન્ટ એ ભૂતકાળ છે. હી વિલ અને અહીંયા જુઓ લાસ્ટ વીક ફંક્શન એ વાળું ભૂતકાળ થઈ ગયું. એવી જ રીતના ફોર્થ અને ફિફ્થ. હવે મિત્રો આપણે આગળ વધીએ અને ક્વેશ્ચન એક્ટિવિટી 5.1 જોઈએ. માત્ર વિલેજ ફેરની વિગતો આપવાની છે, માત્ર ટેબલ ફેર, ટ્રેડ ફેર છે અને બંનેમાં હોય તેવી. નેક્સ્ટ અહીંયા જો ઉપરના કોઠા સ્વરૂપે જે માહિતી છે એને તમારે આખો ફકરો બનાવવાનો છે. દેખાય છે આ વયો ફકરો. ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. મનીષા ઇઝ કમ્પેરિંગ વોટ સી વોઝ ડુઈંગ યસ્ટરડે, બરાબર, એ વાળો જે પેરેગ્રાફ છે એને આપણે આગળ જોઈશું. ચાલો હવે આપણે જોઈશું. નાવ રીરાઇટ ધ સેન્ટેન્સ લાઈક ધીસ. જો અહીંયા લખેલા છે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, બરાબર. ચાલો નીચે આપેલા ભવિષ્યકાળના જે વાક્યો છે એને વર્તમાન કાળ અને ભૂતકાળમાં ફેરવવાના છે. તો આ ફર્સ્ટનો આન્સર, આ સેકન્ડનો આન્સર, આ થર્ડનો આન્સર. એવી જ રીતના આપણે આગળ જોઈએ તો ફોર્થ અને ફિફ્થના આન્સર પણ આપેલા છે. ક્વેશ્ચન આપણે આગળ જોઈએ. નીચે આપેલા પ્રશ્નોને આધારે તમે મુલાકાત લીધેલ સ્થળો વિશે તમારા મિત્રને પત્ર લખવાનો છે અને પત્ર કંઈક આ મુજબ લખવાનો છે મિત્રો. બરાબર, સોમનાથ ટેમ્પલ અને જુનાગઢની વિઝિટ છે. બરાબર, સ્ક્રીનશોટ લઈ લો અથવા તો વિડીયો પોઝ કરો અને બાકીનું જે સેક્શન છે એને પણ તમે અહીંયાથી લખી શકો છો. ચાલો હવે આપણે આગળ વધીએ. એક્ટિવિટી નંબર 8. ભૂતકાળના રૂપોમાં વર્તમાન કાળના રૂપ આપવાના છે. શુડ, સ્ટેન્ડ, શટ, શટ, ડીડ, ડુ, બરાબર. એવી રીતના બાકીના 9 સુધી આપેલા છે. પછી બહુવચનના એક વચન આપવાનું છે, બરાબર, જે 6 અહીંયા આપેલા છે. પછી આપેલ શબ્દોના ગુજરાતી અર્થ, બ્રાન્ચ એટલે શાખા, એવી રીતના બાકીના પણ અહીંયા આપેલા છે. ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ. તો આપણું જે નેક્સ્ટ ક્વેશ્ચન છે, એક્ટિવિટી 9માં નીચેના પ્રશ્નોના જવાબ માટે જે સાચા વિકલ્પો છે એ તમારે લખવાના છે બોક્સમાં. ફર્સ્ટમાં ટ્રી આવશે, સેકન્ડમાં હાલોલ આવશે, થર્ડ ઇઝ અ ધોળાવીરા, ફોર્થ ઇઝ અ વિલેજ ફેર, ફિફ્થ ઇઝ અ પીપલ, સિક્સ્થ ઇઝ અ ઇન ફ્રન્ટ ઓફ ટોય શિપ અને સેવન્થમાં આવશે અ જગલર. હવે બાકી છે 8, 9 અને 10. તો 8માં આવશે સી, ફાસ્ટ ફૂડ સ્ટોલ, પછી આવશે ફાસ્ટ ફૂડ સ્ટોલ અગેન, બરાબર, અને લાસ્ટમાં આવશે સી, પિઝા અને લસ્સી. બરાબર, ચાલો હવે આગળ વધીએ. ઘટનાના આધારે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો ટીના લિવ્સ ઇન ટાઉન, બરાબર, મીના લિવ્સ ઇન ભુજ, પછી ઓટો રિક્ષા, સ્મોલ અને રિયલી હ્યુજ, પછી 5th, 6th, 7, 8, 9 અને 10. અને એન્ડમાં આપણે ફટાફટ જોઈ લઈએ. કૌંસમાં આપેલા શબ્દોના યોગ્ય રૂપ પસંદ કરવાના છે. તો બિગનું બિગર થશે, ગુડનું બેટર થશે, હાઈનું હાઈએસ્ટ થશે અને કુલનું કુલેસ્ટ થશે. બરાબર, એવી જ રીતના નીચેના વાક્યોનું અંગ્રેજી તમારે કરવાનું છે. તો હી કન્ટિન્યુ ટુ કટ ધ બ્રાન્ચ, પછી સેકન્ડ વન, દેન થર્ડ વન, દેન ફોર્થ વન અને એન્ડમાં આ ફિફ્થ વન આપેલું છે. એન્ડમાં જોઈએ બેટા આપણે નીચેના વાક્યોનું ગુજરાતી કરવાનું છે. પહેલાં કરતાં થોડું ઉલટું છે. તો તમે અહીંયા વિડીયોને પોઝ કરી શકો છો અથવા સ્ક્રીનશોટ લઈ અને આને લખી શકો છો. ચાલો હવે આપણે લાસ્ટમાં ડિસ્કશન કરીએ કે કૌંસમાં આપેલા ક્રિયાપદોના ભૂતકાળ રૂપ તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો ફિનિશનું શું થાય? ફિનિશ્ડ થાય. લર્નનું શું થાય? લર્ન્ડ થાય. NED લાગે પાછળ. વિનનું વોન થશે, ડુનું ડીડ થશે, શટનું શટ થશે અને ગેવનું ગીવ થશે. બરાબર, ગીવનું ગેવ થશે. એન્ડમાં નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે.
તમારી બર્થ ડેટ લખો, પછી ફાધર્સ નેમ, મધર્સ નેમ, ફાધર ઇઝ અ શું કરે છે, મધર શું કરે છે, હાઉસવાઈફ છે કે પછી કામે કરે છે, ટીચર છે, શું છે, વોટ એવર, જોબ કરે, ફાર્મર છે. પછી તમારી શાળાનું નામ છે, તમે ક્યાં રહો છો, અહીંયા તમારો ફોટો ચોંટાડો, બરાબર. જેમ કે આપણું સ્ટેટ કયું છે તો કે ગુજરાત છે. તમારો જન્મ ક્યાં થયો છે અહીંયા લખો. ઓકે, બસ તો આવી રીતના આપણું આખું સ્વાધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. મળીએ આપણા વેરી નેક્સ્ટ સેશનમાં. આવજો.